તો આપણે છે ને ઉકેળો છે અત્યારે રાતે જેસીબી આવી હતી ને તો બધું છે ને ભેગું કરીને ઢગલો કરી દીધો ઉપર, કેમ કે પ્યોર ખાતર બધું છે ને આપણે અહીંયા નીકળે. જો છાણ જ છે, મેં ભેળસેળ નથી આ કંઈ, આપણે જોઈ લેવાનું. આ બધું આ ડૂચાવાળો ભાગ છે ને હમણાં ઓલા ભાઈ મજૂર આવ્યો ને એ નાખ્યું છે, બાકી જો ખાતર છે બધું. હા, છાણ્યું જ છે. વેચવાનું છે 5 ડમ્પર છે, 12 વ્હીલ. તો કોઈને લેવું તો કોન્ટેક કરજો. ને ખાતર બધું આપણું શું છે, ભેંસોનું ગાયનું જ છે. કેમ કે જો ભેંસનું છાણ અહીંયા દે તો અહીંયા નાખી દેવાનું હોય ખીલાના, અને વાહિંડા વારી નાખે. પ્યોર વાડીમાં ભરાય છે ને એવા વાહિંડા છે. આ સાઈડ બધા છાણ પડ્યું છે, ડૂચો હોય નહીં. અને વાહિંડા શું છે કે આ બધા વાહિંડા વારો પડે, તો આ બધું શું વાડીમાં ભરાય ને એવું ખાતર છે આ વાળાનો ને બધું. આ રબડી થઈ ગઈ એટલે બધું હે ને ભેગા થઈ ગયા છાણ ભૂકો. આપણે બધો ઢગલો કર્યો અહીંયા, કેમ કે પછી ઓલી ધૂળવાળો ડૂચો છે ને એ બધું નાખવાનો હતો અંદર. તો એની પહેલાં આપણે સાફ કરી નાખીને થોડુંક, તો ઢગલો કરી નાખી નોખો. બાકી જો ભેહું બધી આપણે છૂટી ગઈ. હવે છાણને દઈ દીધા એટલે હવે બધા ભેગા કરીને પાછા અંદર નાખવા જોઈએ. આજે આ બધું ભેગું કરીને પાછું અંદર નાખવાનું, કેમ કે પછી આમાં ટાઈમ જળશે નહીં. છાણ બધું ભેગું થઈ જાય ને એટલે ભાઈ છૂટી જાય ઘડીક વાર. ગાયો આપણે જો રખડવા રાધા ધવરાવા પહોંચી ગઈ છે, એટલે હવે ચક્કર મારવા લઈ જાવી છે. ઓકે, નંબર બમણ નાખ્યા બે, નંબર નાખી ગઈ છે. આપણે નંબરનું કહે ને તો જે અહીંયા ખાડો પડે કાયદેસર તમને દેખાય. આને ખાડા પડવા માંડ્યા છે, કેમ કે આને હજી 2 દી થયા, આપણે 10 મહિના પૂરા થયા. અને ઓલીને આપણે 3-4 દી જેવું થઈ ગયું. તો એને પણ ઘરે રાખશું ને આને જો મેળ આવ્યો તો રાખશું ઘરે, ને લેતા જાઉં. ઘરે રહીએ તો વાંધો નહીં. એક તો આમણે ઊભી રહી ગઈ. આને વીટ આવે ને એટલે પાણીમાં બહુ ભાગ્યા, કાંઈ જંગલવાળા વિસ્તારમાં ભાગે એકલી છૂટી હોય ને તો. જો કે આપણે આ ભાગી હતી બની, પાણીમાં વિયા ગઈ હતી. પાડો હતો, 3જે દી પાડો જડ્યો હતો, મરેલો, જીવતો નહીં. અત્યારે આપણે ને બેહું બધી નાખી લીધી છે. હાલા 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 મોરતા આને જવું ઘરે ખાવા. ટોલી ને એક હારે ખાલી ના કરીએ અમે, કાયમી ને થોડું થોડું નાખીએ, બીબી ભાઈ જેટલું, તો હરખું ખાઈને બગાડ ના કરે. હું ત્યાં સાંજે કાલ બપોરે ભરી લીધી ને પાછી ઓછી નાખતી આવી ગઈ ટ્રેક્ટર, આપણે જેસીબી આવી ગયા એટલે તો પછી આખી ખાલી કરી નાખે ને. મેં અડધું જ ખાય ને બાકી બગાડી નાખશે. એમ ખાય હોય છે ને બગાડ વધારે કરશે. હાલે પડ્યું લો આપણે જાવ ભાગવા માંડી ભેહું બધી રખડવા. ઓલી બેન પણ હાલતી થઈ ગઈ. મેં કીધું હવે કાંઈ વાંધો નહીં, બીજું શું થયું. આપણે જે ખાલી વૈંડામાં જ લઈ જાવજો હે, પૂરી જો હે, કેમ કે બીજી જગ્યાએ આપણે હાલશે નહીં. આપણે બાવાડામાં ભાઈ ગોતે કોણ, હીટ આવે એટલે પાણીમાં બહુ ભાગે બેહું, પાણીમાં ભાગે અથવા આવે ને જંગલ પડ્યો હોય ને એમાં ભાગે. એટલે આપણી બેહું છે ને ચરીને જતી હતી, તો પાણીમાં પડી ગઈ અડધી. હવે એને કાઢવી જોઈએ બહાર, કેમ કે નદીમાં અત્યારે ને વિયાવાળી બેહું છે ને એ જ છે અંદર મેન. બીજે તો નીકળી ગયા ઘરે. માથા ગાડી ઊભી રહી ગઈ છે, આપણે હાકી લઈએ આને. આપણે જે બેહું પાણીમાં ગાઈ દે ને એટલે ભાગી ગયું. હવે ગાય જાય બધી, કેમ કે પાકડા નીકળી ગયા બધા ઘરે પહોંચવા આવ્યા છે ને આજે રહી ગઈ હતી વાહે. ધડકી નથી તો ધડો જરાથી ભાગે. કે આપણે ભી છે ને હવે ઘરે પહોંચશે લગભગ વીએ જાય. આ તો હજી કાઢી જાય ચાંદરી, બાકી ઓલી હજી વીએ તૈયારી ફાઇનલ છે. થોડીક પ્રોબ્લેમમાં છે એટલે પછી ધ્યાન રાખી ફરજિયાત પડે એને, માથે ધ્યાન રાખી રાતે ઉજાગરા જ કરવાના છે. આને તો હજી આ વખતે ઊંધો આવ્યો ને તો તકલીફ પડશે, બીજું કંઈ નથી.
ઊંધું ના આવવું જોઈએ, કેમ કે ઊંધું ભાંગવું બહુ અઘરું છે. એમાં અનુભવી હોય ને એ જ કામ આવે, આનામાં બીજે કોઈ ટ્રેવડ નહીં નમડે. આવ્યો તો આપણે ભાઈબંધે કર્યું હતું પહેલાં ટ્રાય, 1 કલાક સુધી મહેનત કરી, પણ શું છે કે હાથ ભાંગી ગયો ને એટલે બર ન થઈ શકે. એમ પાડેડાનો ને પાછું પગ ને બેવડા વળી ગયા, હાવ મોઢું આગળ વયું ગયું હતું. એમાં બે મહેનત કરી કરીને થાય પણ ના મેળવ્યું. આગળના પગને મોઢું ખાલી હોય ને તો મોઢું હજી ગમે એમ કરી નાખે આપણે ઉપર. આ પગ મોઢું જ આગળ, પાછલા પગને પૂંછડી આવે બારે. જો કે આને હે ને હવે જો સફેદ તાતણું આવી જાય ને એટલે તાતણમાં હે ને બે દી પછી 1 દીમાં વીંયાઈ જાય. ટાઢી વીટ હોય ને હવે છાણ જો હજી કઠણ છે એટલે પાડી દે છે. તો આપણે જો ભેહુંને ભૂકો નાખી દીધો છે, બાજવાનું મારવાનું બધું ભેગું ચાલુ જ છે. ગોવાળીઓ જો અહીંયા ગોરી ભાઈ ગામણી મનીષભાઈ સામે જે ઓલી બાજુ સાફ કરે છે, કેમ કે વાહન પાર્કિંગનું કરવાનું છે. તો કાંટા બાટા છે ને બધા કાપી નાખે. બાકી ભેહું તો અમને અડધું નાખ્યું, અડધું અહીંયા નાખ્યું, કેમ કે આ બધું છે ને ભેગું કરવાનું નાખવાનું છે ઉકેડામાં. આ ઢગલો ચડાવી દીધો. બાકી જો ભેહું તો હજી વાટ જોવડાવે, બે વ્યાતી જ નથી, વાટ જોવડાવે. કેટલા દી લઈ જાય, જેટલા દી લઈ જાય એટલે શાંતિથી વ્યાઈ જાય તો વાંધો ના આવે. બાકી તો હું જે બધી ભાગ દોડવાળી છે. અત્યારે આપણે ભરવાની છે ટોલી બધી નીણની આની, કેમ કે આમાં પૂર ફરી ગઈ ને એટલે બધી બગડી ગઈ, ચોટી ગઈ છે. રાડા નીકળતા એમ નથી, ના ખાય માલ કચરા જાય ને તો ભેગું ખાતર થઈ જાય. બીજું શું થાય, એ બધી ભરી લે. ઢીંગલી અમારે ટોલી અડધી ભરાઈ ગઈ છે, હજી અડધી. તો અત્યારે આપણે જો ડેરીમાં આવી ગયા હતા, સાફ સફાઈ કરવાનું હતું, કરી નાખ્યું. કે આ મશીન હોય ને ક્લીન કરવું પડે આખું. આ કરવાનું પછી આ કરવાનું, પછી કોમ્પ્યુટર બંધ કરી આ બેટરી બંધ કરી દેવાની એટલે ચાર્જિંગ ચાલુ છે એનું. બાકી તો આપણે અહીંયા ખોળ કપાસ છે તો પડ્યા જ હોય, કેમ કે આપણે ખોળ કપાસ હમણાં ચાલુ જ રહીએ છીએ. આ આપણે ભાણવાથી આવે છે ને આ વારી બીજું આવે છે નવું, અલગ અલગ આવે. કડી છે, નંદાસર રોડ્સ કડી, ને આપણે ગોરી ગાયને કપાસિયા. જો કે આપણે ભેહુંને ખવડાવીએ છીએ, બાકીને વેચાઈ જાય. અને વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો ને. જય માતાજી, જય શ્રી રામ બધા.